હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 ને સવારમાં આજે બી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. ફોન આવી ગયો. કોનો? અને તમારા ભાભી આજે જાય છે એમની બેનપણી જોડે. હું છું બજારમાં જઉં છું એક થોડા કામથી. અને કાલ ઊંઘતો તો રહી ગયો છે કાળા શર્ટના અંદર પેલા ફેદુડા ચોટી એના માટે. તો દેખો એના બેનપણીને મળવા જોઈશી, થોડા કોમથી બી જોઈ, બજારમાં કોઈ કોમ હે નહીં બધું હોય તો બતાવવા જોઈ. અને સવારમાં નાનો મોટો ઝઘડો થઈ ગયો છે એના માટે તમને ખાલી કહું પડે, ખાલી ફોન પટવા દો. શેના માટે રિહાઈ જીધી તું? શેના માટે રિહાઈ જીધી એમ કે? પૈસા નહીં આલતા. હા, કોણ નહીં પૈસા હાલતું? હા, કોણ નહીં હાલતું? તમે પરમ દાડે તને મેં 4000 રૂપિયા આલ્યા. આ જો નથી કેટલા ચાર ગણાવો. કેટલા હાલ્યા? 3 ખાલી મારી શોગન 3500. હરકો ભાવ થઈ ગયો કે દુકાન વાળા કહેતા 4000 3000 વચ્ચે 3500 ભાવ થાય એવો અમારે ભાવ તો તારી ખાલી ચાલુ થવા તો ને કારણ કોઈની ગરજ નહીં મારે. શું ચાલુ થયા તો ફોન પે મારે કે ફોન પે ચાલુ કરું, ફોન પે ચાલુ થયા તો પછી મારે તમારી ગરજ જ નહીં. તો આજે નરડો પડે શું કામ માંગુ આયા વડી એ વાત માંગો સાચી એટલે. કરી, એ વાત છે. તો તમે ચોથી લાવશો? હા? અમે તમારમાંથી જ નોખશો પણ તમને ખબર નહીં હોય બસ એટલો ફરક. મને ખબર નહીં હોય, હું ફોન પે ચાલુ કરાવું ને ડાયરેક્ટ ઓછો થઈ જાય. મારા ફોન હોય પડે ને મારા ફોનમાં ટ્રાન્સફર થઈ જાય એના ફોનમાં. બકા એન્ટ્રી બી વધારે વાપરવું એન્ટ્રી નો અમને ખબર પડે, એન્ટ્રી છે એની પડે ખબર હવે પછી તો હોકે એન્ટ્રી મારામાં છો કે જોઈ લેતા. ડર જ નહીં કોઈ જાતનો. તો ચલો બજારમાં જઈએ છીએ. અને સવિતા બેન શું કરે છે સવારમાં? હા, શું કે? લડાઈ કરતા કરતા બે જણા હેડે ને બાઈક ઉપર. કોણ લડાઈ કરે? તમારે બે પેલી પૈસા માંગે, તું પૈસા આપતો નથી. હા, આલ્યા તો તા પરમદાડે તો તારે 5000 રૂપિયા આલ્યા ઈન. તો 5000 રૂપિયા આલ્યા તને 5000 તો નહીં આવ્યા હોય લાઈટ. તો એ પેલા આયા હતા બધી તો 1000 તને ખબર તો કે હું પૈસા આલું, હું પૈસા જેવા વાપરું. તું તો ચીકડો છે. ચીકણો કોઈ ચીકણું હે? તું હા, તું વળી હું ચિયા એંગલથી ચીકણો તને લાગ્યો? તો પૈસા હાલે ના તું ચીકડો જ તો કહેવાય. પૈસા આલું તો હોય, જેટલા પૈસા આલવાના હોય તો ભાઈ. પૈસો મારો પરવેશ તો હું પૈસાનો દાસ, મારો પૈસો ખાય તો જાય છે ક્યાં તો તારી એવું ના હોય તો દેખો બૂટ ધોરાઈનો છે અહીં, મસ્ત બૂટ ચકાચક ધોઈનો છે અહીં કમ્પ્લેટ. ચમ કે આવતીકાલે કોનો બર્થડે હે ભાઈ? હા, તારો મારો બર્થડે છે આવતીકાલે. યાદ કર્યો બધું વગર. આવતીકાલે બર્થડે છે તો બૂટ તમારા ભાભીએ ધોઈનો છે. જો જવાનું થતું નહીં પણ તોય શીખે ચમ ધોયા હે. કોનો ફોન આવ્યો? ઓકે ચલો, ફોન આવ્યો, મળું થોડી વારમાં. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 3 અને તમારો ભાઈ હતો ઘેર. અને મેડમ જો બજારમાં જઈને હવે આયા હી. ચો જ્યાં તો કોમ થઈ જીતી ચો કોમ થઈ જીતી. તો ના કહેવાય. હા, ના કહેવાય. મને બોલાયો તો બજારમાં હતા છે કે શું શર્ટ લેવા માટે. મને તમારા માટે કપડા લેવા હતા એટલે મેં તમને બોલાયા હા. પણ પછી તમે તમને ના ગમે ને મને 19-20 લાગતા કપડા હતા ઊંચા પણ શું કહેવાય બહુ ખુલ્લું સ્લુસ બહુ હતું. મને તો નથી મજા આવી. મને શું કહેવાય તા ભાભી શું કહેવાય બર્થડે આવે કે મને કોઈ ગિફ્ટમાં કપડાં ને એ બધું આલે કે મને બોલાયા પણ મને તો મગજમાં ના બેઠો ભાઈ. હું આવ્યો રહો, હું કામ કરતો બેનપણી ત્યાંથી આજ વળી જઈને મેં આવ્યો. બ્લોગ ચાલુ કર્યો હે ચાલુ કર્યો વ્લોગ? સરપ્રાઈઝ બ્લોગ. એવું છે? શું ચાલુ કર્યો? બ્લોગ સરપ્રાઈઝ વ્લોગ અલગથી. આખો અલગ હે? એવું હે? તમે લો ભાઈ, મને તો ખબર જ નહીં કે ચિયો વ્લોગ ચાલુ કર્યો. હવે તા ભાભીએ કર્યો સરપ્રાઈઝ વ્લોગ. આપણે કહો એવું છે? 21 તારીખે તમારા બર્થડે ના દિવસે બટ કાલ તો આર્યો આવશે. આપણે એરો મૂકવાનો સરપ્રાઈઝ એરી છે. એવું છે? ત્યારથી કીધું હે. એવું છે? આ પછી મૂકી દેવું. કઈ વાંધો નહીં. ચલો તો આ બ્લોગ શૂટ થાય મારા ખ્યાલથી બર્થડેના બીજા દિવસે આવશે એમ ને? બર્થડેના દિવસે પેલો આવશે એમ ને? આ બર્થડે ના દિવસે આવશે વ્લોગ. હા. આ જે મેં ઉતાર્યો અને આ વ્લોગ સોમવારે આવશે. હા, અને બર્થડેના દિવસે અમે કયો ફરવા જઈએ શું કરીએ નહીં કરતા એ આપણે એના પછીના બ્લોગમાં આવશે. એ પછીના બરોબર. vlogમાં. અને વચ્ચે બ્લોગ એક લીધો એટલે થોડું શિડ્યુલમાં ચેન્જ થઈ ગયું હે. પણ બકા સરપ્રાઈઝ હતો એટલે મેં કીધું વ્લોગ બનાવી યાદગીરી એવું રહે છે? મેં તમારા શું માટે. સરપ્રાઈઝ આવે ખબર નહીં શું સરપ્રાઈઝ છે કે તમારા ભાભી મને આલે હી. પણ ઊંધું થઈ જાય. પબ્લિક પહેલા સરપ્રાઈઝ જોઈ લે એમ પછી આરે વ્લોગ આવશે. હા, તો સરપ્રાઈઝ વાળો વ્લોગ તું એમ કહે કે પહેલા આવશે બરોબર. તો પણ આ તો વ્લોગ હોકે ભાઈ આવતો આપણે તો સરપ્રાઈઝ આલવાની નોમો થોડું સરપ્રાઈઝ નું હે કોઈ. હા, તો એ તો ખબર પણ આ તો વસ્તુ કે આ તો પબ્લિક ને કેવું હોય, આપણે daily vlog આ પબ્લિક ને કેવું કે એક્સાઇટમેન્ટ હે બરોબર હે.
તો ભાઈ સરપ્રાઈઝ કેવી ઓલરેડી પહેલા બતાવી નાખશે ને આ બ્લોગના અંદર કેવા સરપ્રાઈઝ આવશે. આ વ્લોગમાં સરપ્રાઈઝ નું કોઈ નોમ જ નહીં. સરપ્રાઈઝ મેન આપણે એ વ્લોગમાં જ છે. પણ એમ નહીં કે આમાં તો ગોડી આ બ્લોગ સરપ્રાઈઝ જે તું હાલ જઈ તો ઓલરેડી પબ્લિક જોઈ લીધો છે, પહેલો બ્લોગ એર્યો હશે, તો આ સરપ્રાઈઝ નો મતલબ શું થયો એમ કહું. પણ આ વ્લોગમાં તો આપણે સરપ્રાઈઝ નું નામ નથી લો કે આ વ્લોગ. અલા યાર તો સમજતી ચમ નહીં એવું એમ કહું. પણ હું એમ કહું આ વ્લોગમાં સરપ્રાઈઝ નું શું લેવા દેવા? આ વ્લોગ તો આપણે ડેલી વ્લોગ બનાવીએ હો અને પેલો વ્લોગ તો સ્પેશિયલ ને સરપ્રાઈઝ માટે બનાવ્યો. તો બરોબર. આ તો હાલ નહીં કહેતો હું પબ્લિક ને કે સરપ્રાઈઝ છે, તો પબ્લિક સરપ્રાઈઝ જાણવા માટે શું કરે કે પહેલા સરપ્રાઈઝ જોઈ લે અને પછી આ વ્લોગ પેલો આ મૂકશો બરો. પેલો પાહી મૂકશો. પ્લાનમાં શું કહેવાય ફેરફાર છે. પેલો આ મેક્શન તો વધારે બેટર રહે છે કે તમારા ભાભી શું સરપ્રાઈઝ આલી મને ખબર નહીં, બરોબર. તો ચલો જોઈએ શું શું મને બર્થડેમાં સરપ્રાઈઝ આલે એ આપણે દેખીએ. ઓકે ઓકે રેડી? તો ચલો થોડો ફ્રેશ થઈ જાઓ, હું થોડા ઘણું એડિટે પતાવી નાખું, પછી એક ઓય થોડા નાના મોટું ઉક લેવાનું છે આગળનું. લઈ લઈએ પછી જઈએ બજારમાં. હા મોટું તે પેલા ફોન વાળાની એડ નહીં શૂટ કરવાની, વોઇસ ઓવર ને બધું બાકી પડ્યું મારે. પણ એ તો સોમવારે આપવાની હે. સોમવારની કાલ રવિવારને આપવાની છે. વ્યૂ આવશે. હા કીધું રવિવારને એને આપવાનું કીધું કે રવિવારના જોઈએ છે. એવું હાસ તો તારી તો આપી દો પછી જઈએ રિલેટેડ તો મોડા હોરાત્રી કરી દેજો. ઓકે ચલો જોઈએ જે હોય અમે તમને કહીએ. જા મોટું ધોઈ લે. મિત્રો તમારા ભાભી મને લુગડા બપોરે લઈ આવવા જાતી હતી અને હાલ હવે 5 વાગ્યા તો હવે કે હડો કે બજારમાં, તો મું કીધું તું મને જોડી લઈ આલે કે શર્ટ લઈ આલે ખાલી, તો હવે કે તમે તમારા પૈસેથી લાવો. બોલો શું કરવાનું કહો? લઈ આવો મને ન્યાય આપો. હા લઈ આવો તું લઈ આલે. હા જો હાલ વ્લોગ ચાલુ કર્યો ને હવે થોડી એકદમ લાઈન ઉપર આવી જઈએ તો લઈ આલ છે ને પાક્કો જોડી, આખી જોડી. હું એની પૈસા કાઢું એ જે વાત રાખજે. એ જે મારી પૈસા ના કાઢે તો બધું હલવાઈ જો મારે જ હાલવા પડી ભાઈ. તો કંજૂસ ચમ થવા બર્થડે કંજ- કપડા લેવા પડી આ તો પણ માતા નહીં પહેરવા ચાલશે, આપણે જે સહી બરોબર આપણે કોઈ બી પહેર દેવા બરોબર કે આપણે હાલ લેવા થતા નહીં. બોલ તું લઈ હાલતી હોય તો જઈએ લેવા માટે. બોલ શું શું લઈ આલે? ઓકે ચાલો તો ભાઈ હવે કપડા લેવા જોશું. તારા ભાભી મને લુગડા લઈ આલી કાલ પહેરવા માટે. બધું નહીં લઈ આલી ખાલી શર્ટ જ લઈ આલું હું તો. આ પેન્ટ પેન્ટ જાતે લઈ લો. તો પેન્ટ તો નહીં પહેરું જા હું એમને ભાઈ. રૂમાલ વેટીને લુંગી વેટીને ફરવું હોય અને કાલ જો જવાનું હોય એ કહેવાનું નહીં. હેડો સસ્પેન્સ ચોક જઈશું સસ્પેન્સ બરોબર. તો ચલો જઈએ બજારમાં અને કઈ દુકાને જાઓ હવે ચોક ઓટો મારતા એ હેડો. ફોનિક્સ માં જઈએ, જુડિયોમાં ઓટો મારી દઈએ વળી કાલ માલ નવો ભર્યો હોય તો. જુડિયોનું કલેક્શન થોડું મને વધારે મગજમાં બે. આજ કયો વાર હે? આ શુક્રવાર શુક્રવારે ને? હા આજ નવો માલ આવી ગયો છે. ચાલો જેમ કે જુડિયોનું કલેક્શન થોડું શનિવારે આજ એટલે કાલ આવ્યો હશે. હા મસ્ત કોમ થઈ ગયું. લો ચલો જુડિયોમાં પેલો ભાઈ કે દર શુક્રવારે નવો માલ આવે તો પેલા જુડિયોમાં જતા આવીએ, કોક ને કોક લઈ તાઈએ કે જુડિયોનું થોડું વધારે મગજમાં આવે એટલા માટે. ઓકે ઓકે તો ચાલો મિત્રો જઈએ આપણે જુડિયોમાં અને મેડમ મને લઈ આવશે કપડાં. આખી જિંદગી મારા પહેલા પૈસેથી પહેરે ને આજ મેં એના પૈસેથી પહેરે. મારા પૈસા લીધા છે એટલા માંગુ છું તમારી જોડે. કેટલા માગે? 12,270. 12,270 રૂપિયા મારા જોડે હારી માગે. બોલો એ તો પહેલા આવ્યા તો સારું તો લઈ લીધા. આ જો મારા જોડે પૈસા માગી પતિ જોડે 12,270 રૂપિયા. તમે છે ને આમતા માટે કંજૂસ થઈ જાઓ. કંજૂસ થઈ ગયા. બાઈએ બપોરે મને વળી કે ચીકણો કહેતી હતી બાઈ વળી. ચલો જઈએ મિત્રો બજારમાં કપડા બપડા નુગડા દેવા, નવા નુગડા દેવા. તો ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ બજારમાં અને બાટલો લઈને જઈએ. પણ બાટલાને મેં બાઇક ઉપર મેચ્યો એટલે બચારો હવે વાઇબ્રેટ મારવા મળે. શીખર ઢાળ વાતી હતી, શું ખતરનાક ઢાળ વાતી હતી કે ઓને એટલે એને ઉડાડી દીધું. શું કહેવું? શરમ આવે એટલે ઉડાડ્યું, આગું આગું પકડો હડો બરાબર. ચલો ભાઈ હા નીકળીએ. આ રોજિંદા જીવનની જિંદગી જુઓ. બાઇક ઊભો કરવા દે. લો ચલો બેસી જાઓ. બાઇક વાળવું નહીં, બેસી ગયા કહો તો નહીં. સવિતાબેન સે હાય. બેસી જા જો ખાલી જિંદગી જેવી હે. ये है आम जिंदगी. બેઠે કહો તો નહીં, ખાલી બાટલો ના પડવો જોઈએ, બાકી તો વધો નહીં આવે. હા ના વહુ નહીં, બાટલો પડે તો ગોબો ના પડી જાય બાટલા ને. એ તો માટી ખંચેરી ઊભી થઈ જાય તો પડે તો. તો ચાલો ભાઈ હવે જઈએ. તો ભાઈ જુડિયોમાં આવી ગયા છીએ. હવે તમારા ભાભી મને લઈ આલે હે લુગડા. કોને કીધું આવું? તે કીધું ઘેરથી બોલીને આવીએ, નક્કી કરીને આવીએ. એમ દેખો 2 શર્ટ એને કાઢે. એક આર્યું શર્ટ
અને એક આ શર્ટ ઓકે આવું લઈ લો તો તમારે જેવું કોણ છે? તમારે જેવું કોણ ના હવે તો લઈ આવવું પડશે કે આ જો પિંક જોજે જેવું લાર્યું મારા બર્થડે દોડે હું તો 10 છોડી દઈ કપડો. તારા બર્થડે ને તારે હું બહાર જવાનો બકા ઓમ આગળ કરજે આગળ છે હોય નહીં સારું તો હું તમને મને આ બે શર્ટ લીધા પણ જુઓ એટલા બધા મગજમાં બેઠા નહીં હા બહુ મસ્ત છે. એ રહ્યું કોનાની જે બ્લેક પેન્ટ હશે તો વધારે સારું લાગશે મારા ખ્યાલથી આ બહુ મસ્ત છે. ચલો આ બેન ચેક કરીએ બીજે બી જોઈ લઈએ ઓકે તો ભાઈ નીકળી ગયા જોડિયમથી બહાર ચમ કે એક કપડું પસંદ જ ના આવ્યું શું કહેવું સારો હતો. હવે જવું હે વીટુમાં મને પસંદ નહોતું હોય તો ભાભીને થોડું પસંદ આવ્યું તો આપણને નહોતું પસંદ સારો હતો. ચલો હવે જઈએ વીટુમાં તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા હવે ઘરે દેખો મજૂરી કરતા કરતા હે ઉપાડ ઉપાડ જોરથી ઉપાડ ખા ઘણું બધું ખાવાનું ઉપાડતી નહીં ઉપાડ એકલી ઉપાડ ઉપાડ તો તારી એક હાથે ઉપાડી દેવો પડે જા દો વાગો. જા દે કે રો એટલો આગો થાક લાગે ફાઇનલી ઘરે આવી ગયા છે 8:30 થવાયા છે સવિતાબેન બેઠા છે ટીવી દેખે છે અને મારે લેવાનું તો શર્ટ પણ અનફોર્ચ્યુનેટલી એ જ બોલ્યો ખોટો સ્પેલિંગ બોલ્યો જે હોય તમે સમજી દો બરોબર શર્ટ આપણને કપડાં આપણને મળ્યા ના જુએ હવે જોડિયમ ના મળે પછી બે મિત્રની દુકાન છે પણ એવી મને થોડી મજા ઓછી આવી તો ભાઈ આપણે આવતા રહ્યા ઘરે કીધું આપણે જે જૂના છે એ જ પહેરીને જવાનું થાય તો મજા ના આવી એટલે ભાઈ શું કરવાનું શું કહેવું હા તો તાર એમાં શું લોકો કે સ્ટાર લોકો તો છે ને ગમે તે પહેરીને તો સારું જ લાગે ખબર હે ને હા ખબર છે એકચ્યુઅલી હા હું મારી વાત કરું છું બકા તમારી વાત નથી કરતો જો અમે તો ફોને માં પૂછી દીધું. હા ફોને માં પૂછી. ફોને મેલ દીધો બોલો મોય ચો અંદર પ્રશ્ન પડ્યો તો હા તો ચલો મોઢું ધોઈ દઈએ થોડી વાર રહીને તમને ફ્રેશ થઈને તો હું તમને થોડા બ્રેક પછી મળું છું મિત્રો તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9:15 અને આ લોકો બેસી ગયા છે જમવા મેડમ તો ઓલમોસ્ટ જમી રહ્યા પતી ગયા છે પતી ગયું તો ચલો શું કે એટલે હું થોડી સ્ક્રિપ્ટ બનાવતો હતો કે થોડી વાર રહીને કહું 5 મિનિટ રહીને કહું છાસ ભીધે બોલ કેટલા દિવસ થયા મને ખબર હે છાસ ઘણા દિવસ જ્યારનો અવાજ બેસી ગયો ને તારનો છાસ જ એક કહેવા નહીં પડી અને હાલે નીચ પીવું ને કે પાછો થોડો અવાજ તો ખોખરા જેવો લાગે છે એકદમ પ્રોપર નહીં ખુલે જેવું જોઈએ ને સાઉન્ડ જેવું જોઈએ ને એવું મોબાઈલમાં ખુલ્યું નહીં ઠંડુ પાણી પીવો તો હા અમુક માણસોને તો ચૂંટણી તો ભરવાની આવે તો આર યુ એક્સાઇટેડ તેના માટે ટુમારો ઇઝ માય બર્થડે હું છે નહીં એક્સાઇટેડ મને જો ગિફ્ટ મળી છે. હા મને તો પણ મળે છે. પણ તમે શું કહેવાય એમ એક્સાઇટેડ તો હશો જ કે નથી હા હવે એવું છે કંઈ વાંધો નહીં ચલો મિત્રો જમી લઈએ જમવાના અંદર છે ડુંગળીનું શાક છે રોટલી છે શું હે નહીં ના ભાઈ ખાવ તો દેખાતું હા અરે ભાઈઓ મન મારી ખાય એવું લાગે મને રોડી ખાવી તમે બધી ના પાડી. ગીરોડી ઘણા દાડા થયા ડુંગળી શાક ખાતે ખબર પડી શું કેવું સવિતાબેન સવિતાબેન કરીને જ શું આલી તમને ચમ? તમે કઠોળ નથી ખાતા તો બટાકા ડુંગળી ખો ખાલી બરાબર ડુંગળી બટાકા નથી ખાતો હા, હા. દૂધી નાખો કાળા નાખો એકચ્યુઅલી એમાં કેવું છે ખબર મમ્મી મને શું યાર ફળી નાખો તો શાક બીજું લાવવાનું શું ભેળો ના ખવડાય હું શું કહું હા બોલો આપણે સાઉથ ઇન્ડિયન બનાવતા હોય તો ખાવાનું સાઉથ ઇન્ડિયા તો સાઉથ ઇન્ડિયા હવે બનાવ છે કે હવે બનાવતો સાઉથ ઇન્ડિયા ચાલો ભાઈ જમી લઈએ ડુંગળી મને તો ભાવે ભાઈ આપણે કોઈ કમ્પ્લેન નહીં શાક વિશે આ ડુંગળી ડુંગળી શાક હોય કાંઈ ચોમાસું હોય ને મને તો ડુંગળી શાક આલ્યું બાજરીની રોટલા ને મને મજા આવે ખાવાની હે અને વરસાદ બહાર આવતો ને મસ્ત ભજીયા હોય ને આવી ડુંગળી કાપેલી હોય તો ઓર મજા આવે ઓકે તો ચલો મિત્રો ફટાફટ જમી લઈએ અને કોને ડુંગળીનું શાક ભાવે એ બી કોમેન્ટ કરતા જજો ઓકે અને ગયા બર્થડે જો ગયા દિવસના વ્લોગમાં તમે બધે મને બર્થડેની વિશ કરી નાખી એડવાન્સમાં એના માટે દિલથી ઘણું બધું થેન્ક યુ બધાને તો ચલો આ વખત તો વળી ચાલુ કર્યો તો બ્લોગ મૂક્યો તો ખબર બર્થડે દિવસે હા બર્થડે દિવસે બ્લોગ મૂક્યો તો. હું આ એ વસ્તુ તો મેન કહેવાનું ભૂલી જ ગયો કે મારા વ્લોગિંગને આવતીકાલે 1 વર્ષ પૂરું કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ જો કે જ્યાં 12 મહિના હું દાર્જિલિંગ ફરવા ગયો હતો તો મસ્ત બ્લોગ ફરીને આવ્યો હતો એના પછી એક્ઝેક્ટ બર્થડેના દિવસે સવારમાં બ્લોગ મેં અપલોડ કર્યો હતો તો આવતીકાલે
કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ 12 મહિના પૂરા બ્લોગિંગને. શું કહેવાય? ઓકે ચલો બાકીની બધી ડિસ્કસ એરિયા આપણે બીજા બ્લોગમાં કરશું. આ બ્લોગમાં આપણે ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 11:35 અને હવે તમારા ભાઈ બ્લોગનો એન્ડ આપે છે. હું મસ્ત એડ શૂટ કરતો હતો એડિટ કરતો હતો બેઠો કમ્પ્લેટ મસ્ત મારું એડિટ કમ્પ્લેટ પડી જતો. કીધું વહેલો ઊંઘાઈ જાઉં તે આ પાર્સલ જે કે ચોથી લઈને આવી પેલો અડમાલો આખો એક 40 થી 45 મિનિટની પથારી ગોળ કરી નથી. હવે મારે મૂકું તો એટલે કડા વહેલા પતાવી દઉં કીધું કોમ પતી જાય. આ છે કે ચોથી ડાયરો ઉપાડીને લઈને આવી મગજ ખરાબ કરવા તો 45 મિનિટ કર્યું આખું કમ્પ્લેટ બધું પ્રોપર ભરી નાખ્યું. છેલ્લે કે તમારે નહીં થાય કે હે વાળી અને દેખો આ કોઈ કર આ બર્થડેના બેઠે બર્થડે હે કે હમણાં કેટલા 11:36 થઈ ને એટલે સમજી લો કે 36 ને 24 મિનિટ પછી તમારા ભાઈનો બર્થડે છે બરોબર. પેલું ગીત વગાડજે પેલું નહીં પેલું આખા જીટીપીએલમાં ટીવીમાં આવતો ખબર નાના છોકરાને વગાડતો એ ગીતનું ભૂલી ગયો હું નામ જોરદાર. તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં આપણા બર્થડેના દિવસે જ. ઓકે બરાબર ને? બાય બાય અને હેપી બર્થડે વારે પણ તોય કહી થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. તમે પણ મને બર્થડે વિશ કરી નાખો. અને હા તમને ખાસ કહી દઉં કે તમારે ગિફ્ટો મને આપ્યું હોય તો ઓનલાઈન કરાવી ઘર નંબર મૂકી દેવો. એ રિયલ ના દો કોક તો મેકે જ પાછો ના મેકે. ટ્રાય કરવું એ બોલ ટ્રાય કરવું એ હા કરવું એ ટ્રાય હા ચલો મિત્રો રિયલીના અંદર મારે એવું કોઈ હે ના કે તમે મને ગિફ્ટ આલો પણ એકવાર ખાલી મારે ટ્રાય કરવું છે ખાલી કે તમે મને કહો ગિફ્ટ શું કહું હાડો નાના મોટી બસ વધારે મોટી નહીં પણ નાના મોટી ગિફ્ટ ખાલી મોકલજો. મારે જોવું છે કે ખાલી કેટલા જણા ખાલી તમે મારો બ્લોગ દેખો હો અને શું કહેવાય કે તમે મને ગિફ્ટ મોકલો હો માં જોવું છે ખાલી બરાબર. તો ચલો હા ગિફ્ટ તમારે હું પહેલાં એડ્રેસ આપી દઉં ઘરનું પ્રોપર એડ્રેસ આપી દઉં. ઘણા મને એડ્રેસ બી પ્રોપર એડ્રેસ હું આપી દઉં. બીરન હું તો ભૂલી જાય એડ્રેસ હા બોલજે યાર. જો એરોમા સર્કલ 1 સેન્ટરની પાછળ સહજાનંદ 2 હાઉસ નંબર 6A. ઓકે 1 સેન્ટરની પાછળ લખજો સહજાનંદ 2 લખજો 6A ઘરનો નંબર હે બરોબર. અને મોબાઈલ નંબર મેન્શન કરવો હોય તો કરી નાખજો 9773208837 અમારો નંબર છે. કંઈ વાંધો નહીં તમે તમારે કોઈ બી કોમ હોય મળવું હોય વાત કરવું હોય તો તમે એની ટાઈમ મને ફોન કરી શકો છો. અને ખાસ હા યાર કહેવા જેવું એમ તો લતો જેવું હોય ના મોકલજો યાર મારે જોવું હોય તમે મને ગિફ્ટ મોકલજો બરોબર કે હા તમે આને ઓનલાઈન શું ના એ તો કુરિયર ઘેર આવીને તો બજાર કોઈ ના હાલી કે બરોબર. ચલો ટ્રાય કરીએ કોણ ગિફ્ટ આલે. એવું નહીં કે ગિફ્ટ આલે તો ખાલી મજાક કરું ગિફ્ટ આપી ના આપી તો ખાલી મેં ટ્રાય કરું ખાલી વાતમાં ગેમ નીકળે એટલે મેં તમને કહી દઉં. બાકી તમારો પ્રેમ છે ને એ જ ઘણી મોટી વસ્તુ છે. ગિફ્ટની કોઈ જરૂર નહીં. બાકી આ જે તમે રોજ વિડીયો જોવો અને કોમેન્ટ કરો ને એ બહુ ઘણું મોટી વસ્તુ છે. શું કહેવું? તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં બર્થડે દાડે. કાલનો આખો બર્થડેનો વ્લોગ જોરદાર રહેવાનો હોય તો કાલનો વ્લોગ તો ખાસ જોજો. ઓકે તો આ માણસ અમારી 45 મિનિટ બગાડીનો હશે. હવે હું એને કોઈ કહેવા નહીં માગતો બરોબર. ઓકે તો ચલો મિત્રો બાય. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ગિફ્ટ મોકલી દેજો. ઓકે બાય બાય. જય હિન્દ જય ભારત. અને હા ખાસ કહી દઉં કે ગિફ્ટ તમે જો કદાચ મને મૂકશો એવું જરૂર નહીં કે તમે મૂકો ના મૂકો એવું કહી એના પણ તમે કોઈ મૂકશો તો નેક્સ્ટ વ્લોગમાં તમારું પ્રોપર નોમ કહી દે કે આમને આ ગિફ્ટ મૂકી હતી ખોલીને. ચમ કે તમે મને ગિફ્ટ મૂકો તો તમને થોડા ઘણી ક્રેડિટ તો જવી જોઈએ. શું કહેવું ના કે પબ્લિક બજારી મૂકી દે કદાચ ને પછી કઈ વિડીયો ના જાય તો ઓકે 100% ફાઇનલ કહેશો બરોબર. હું પહેલાં જ કહી દઉં મૂકવી ના મૂકવી તમારી ઈચ્છાની વાત છે. એવું હું કોઈ કહેતો નહીં તમને હોમેથી પણ આ તો ખાલી હાલ ગેમ છે એના કારણે જ ખાલી એક મનોરંજન માટે બરોબર. ઓકે ચલો બાય બાય.